માંગરોળ પંથકમાં તાજેતરમાં પડેલા અતિ ભારે વરસાદ બાદ સર્જાયેલી વિનાશકારી પરિસ્થિતિને લઈને હવે રાજકીય અને સામાજિક સ્તરે પણ રાહત અને સહાયની માંગણીઓ ઉઠી રહી છે। તાલુકાના અનેક ગામોમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જ્યારે અનેક પરિવારોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ઘરવખરી, અનાજ, ફર્નિચર સહિતનો માલ સામાન બરબાદ થયો છે। ચાલુ ચોમાસામાં પ્રથમ વરસાદમાં જ એટલો અતિશય ભારે વરસાદને કારણે માંગરોળ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં 40 થી 45 ઇંચ જેટલો વરસાદ થવાથી ભારે નુકસાની રહેણાંક મકાનોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરો ધોવાય છે, માલ ઢોરને નુકસાન થયું છે। તો એના માટે વહેલી તકે તાત્કાલિક આ નુકસાનીની સહાય માટે અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માટે આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે। અનેક વિસ્તારોમાં હજુ પણ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક રાહત અને સહાયની માંગ કરી હતી। કોંગ્રેસે રજૂઆતમાં જણાવ્યું હતું કે વરસાદથી અસરગ્રસ્ત તમામ ગામોમાં યુદ્ધના ધોરણે સર્વે હાથ ધરવામાં આવે અને જે ખેડૂતોના ખેતી પાકને નુકસાન થયું છે તેમને સહાય કરવામાં આવે, તેમજ જે પરિવારોના ઘરોમાં પાણી ઘૂસતા નુકસાન થયું છે તેમને સરકાર દ્વારા તાત્કાલિક કેશ ડોલ અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। આજરોજ સમગ્ર ગુજરાતની અંદર માંગરોળ તાલુકાની અંદર સૌથી વધારે 48 કલાકની અંદર 45-48 ઇંચ વરસાદ પડવાને કારણે માંગરોળ શહેરની કોઈ પણ સોસાયટી કે કોઈ પણ મહોલ્લો કે કોઈ પણ ગલી એવી નહીં હોય કે 5-6 ફૂટ પાણી ન હોય। એને કારણે સંપૂર્ણ માંગરોળ સિટીની અંદર જે નીચલા માળની અંદર સંપૂર્ણ ઘરવખરી નાશ પામી છે, જેને કારણે પણ મોટું નુકસાન થયેલું છે। તો એના માટે અને ગ્રામ્ય વિસ્તારની અંદર જે નદી નાળા અને વોકળાઓ છે એ વધારે વરસાદ પડવાને કારણે ઓવરફ્લો થતાં જે લોકોએ વાવેતર કરેલું છે એ પણ સંપૂર્ણ નાશ થયું છે અને જે નદીના મુખો આડા ફાટતા જે ખેતરોની અંદર પણ મોટે પાયે માંગરોળ તાલુકાની અંદર તમામ ગામડાઓની અંદર ધોવાણ થયું છે, નુકસાન થયું છે કે ક્યારેય ખેડૂત એની ભરપાઈ કરી શકે નહીં એટલી નુકસાની થઈ છે। સાથે સાથે જે વાડી વિસ્તારની અંદર ને ગામની અંદર જે માલઢોર અને પશુ પાલન કરે છે એના ચારો પણ સંપૂર્ણ નાશ પામ્યો છે। એટલે અમારી સરકારને આ બધા જે કેશડોલ છે એ સર્વે કરી અને શહેરની અંદર તાત્કાલિક સહાય કરી અને કેશડોલ ચૂકવે અને સર્વે કરે। એની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર પણ જે ધોવાણ થયું છે, જે નુકસાન થયું છે, જે ખેતીને મોટું નુકસાન થયું છે, વાવેતર સંપૂર્ણ નાશ પામ્યું છે અને મુખ આડું ફાટતા નદીઓ અને વોકળાઓ આડા ફાટતા જે ખેતરોની અંદર ધોવાણ થયું છે એ ખેડૂત ક્યારેય એ ભરપાઈ કે સમારકામ કરી શકે નહીં। તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય કરી અને એને મદદે આવવું જોઈએ। અને ઘાસચારો છે એ સંપૂર્ણ તાલુકાની અંદર દરેક ગામની અંદર પાણી ઘૂસી જવાને કારણે માલઢોર બચાવવો પણ અત્યારે મુશ્કેલ છે। તો ઘાસચારાનું તાત્કાલિક વિતરણ કરે એના માટે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોંગ્રેસે વધુમાં જણાવ્યું હતું કે વરસાદી આપત્તિના કારણે માત્ર ખેતી જ નહીં પરંતુ પશુપાલકો પણ ભારે સંકટમાં મુકાયા છે। ચોમાસાની આ વિકટ પરિસ્થિતિમાં પશુઓ માટે ઘાસચારાની અછત સર્જાઈ રહી હોવાથી સરકાર દ્વારા તાત્કાલિક ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે અને પશુપાલકોને પણ જરૂરી સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આજરોજ સમગ્ર તાલુકામાંથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી સિટી અને બધા આગેવાનો સાથે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। એ આવેદનપત્ર સરકાર સુધી અમારી રજૂઆત પૂગે। એમાં ખાસ કરીને સિટી લંબોના ડેમ ઓવરફ્લો થયા પછી અને ભયંકર પાણી આવી જવાથી 36 કલાકમાં 42 ઇંચ વરસાદ પડવાથી બહુ મોટું નુકસાન સિટી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે લોણી નદી ઝરિયાવાડા પાસેથી પસાર થાય છે તે નદીમાં મોટું પૂર આવવાથી એ આજુબાજુના તમામ ગામોમાં પાણી અંદર ઘૂસી ગયા છે। તો તાત્કાલિક સર્વે કરી કેશડોલ ચૂકવવા, ઘરવખરીનું અને અન્ય
સાથે સાથે જે ખેતરોમાં ધોવાણ થયું છે એનું પણ સર્વે કરી અને ખાસ કરીને જે ગૌશાળાઓ છે માલઢોર માટે છે અત્યારે સારો છે એ બિલકુલ નાશ પામ્યો છે. તો તાત્કાલિક સરકારશ્રી ગોડાઉનમાં પડેલું જે ઘાસ છે એ ટોકન રેટથી તાત્કાલિક આપે અને જેથી માલઢોરને બસાવી શકાય. તો એટલે અમે આજે વિનંતી કરવા આવ્યા હતા અને પ્રેસ મીડિયાને એ કહીએ કે આ હાઇલાઇટ કરી અને સરકાર સુધી અમારી વાત પૂગે એવી વિનંતી. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ આવેદનપત્રમાં અસરગ્રસ્ત પરિવારોને જરૂરી રાહત સામગ્રી આપવી, નુકસાનનું પારદર્શક સર્વેક્ષણ, ખેતી પાકનું યોગ્ય મૂલ્યાંકન અને ઝડપથી સહાય ચૂકવવાની માંગ સાથે વહીવટી તંત્રને વહેલી તકે અસરકારક કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે ચેતવણી આપી હતી કે જો અસરગ્રસ્તોને સમયસર ન્યાય અને સહાય નહીં મળે તો આગામી સમયમાં વધુ ઉગ્ર કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ભારે વરસાદના કારણે માંગરોળ શહેર અને તાલુકાના અંદર ખૂબ મોટા પાયામાં નુકસાન થયેલ છે. માંગરોળ શહેરની વાત કરીએ તો શહેરની કોઈ એવી સોસાયટી કે ગલી કે મોહલ્લો બાકી નથી કે જ્યાં મકાનમાં પાણી ઘૂસ્યા ના હોય. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે એ માટે જ અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા હતા કે તાત્કાલિક ધોરણે આ લોકોનું સર્વે કરવામાં આવે અને જે જેઓને નુકસાન થયું છે તેઓને નુકસાનની ભરપાઈ કરવામાં આવે.